નમસ્કાર મિત્રો, મારું નામ છે કિરણ ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગામડાની મહેફિલમાં. મિત્રો, આજે હું તમને લઈ જઈશ મારા ગામના અહીંયા ખૂણે કે જ્યાં શાંતિનો સાચો અહેસાસ થાય છે. શહેરની ભાગદોડ ભરી જિંદગીથી ઘોંઘાટથી દૂર એકદમ શાંત વાતાવરણ. તો ચાલો આપણે વધુ સમય ના લઈએ અને જઈએ સીધા જ મારા ગામના અહીંયા ખૂણે. જો મિત્રો, આ છે મારા ગામનું વિશાળ તળાવ. અહીંનું પાણી અને ઠંડો પવન બધો જ થાક ઉતારી દે છે. વર્ષોથી જૂનું આ તળાવ મારા ગામની શોભા વધારી રહ્યું છે. અને એના મોટા મોટા વૃક્ષો નીચે બેસો એટલે એકદમ મનને એટલી શાંતિ મળે કે વાત જ ના પૂછો. આ પક્ષીઓનો અવાજ ને ઠંડો પવન, આની નીચે તમે બેસો એટલે શહેરની ભાગદોડ ભરી લાઈફથી તમને એકદમ શાંતિ મળી જાય. આ છે મારા ગામનું તળાવ. મિત્રો, એક સમય હતો કે સાંજના સમયે આ તળાવની આ વડ નીચે વડીલો બેસતા અને બધા બાળકો રમતા. ખરેખર મને મારું બાળપણ યાદ આવી ગયું અત્યારે આ તળાવ જોઈને કે અમે કેવા આ તળાવમાં રમતા અને નાહતા. અને અત્યારે આ તમે તળાવનો નજારો તમે જોઈ રહ્યા છો. પણ આ ખરેખર આ તળાવ નથી, પણ અમારી બાળપણની યાદો પણ આ તળાવ સાથે જોડાયેલી છે. અને અત્યારે તમે જુઓ, કોઈ પણ અત્યારે અહીં આવી રહ્યું નથી. સુમસામ તળાવ છે. પણ અત્યારે જો અહીં બેહવી તોય પણ એટલો જ આનંદ આવી રહ્યો છે જેટલો અમને નાનપણમાં આવતો. પણ કમી એટલી રહી જાય છે કે અહીંયા હવે કોઈ વધારે માણસો આવતું નથી. અત્યારે સુમસાન તળાવ છે. શહેરમાં મિત્રો એસી તો છે, પણ મારા ગામની આ પાળે જે ઠંડો વાયરો વાય છે ને, એની મજા જ કંઈક અલગ છે. અને મિત્રો, આ તળાવ સાક્ષી છે અમારી પેઢીનો કે અમે અહીંયા જ રમતા, આ તળાવમાં નાહતા અને અહીંયા જ અમે રમીને મોટા થયેલા. મિત્રો, આ છે મારા ગામનું તળાવ. મિત્રો, શહેરોમાં તો રોડ, રસ્તા, મકાનો, બિલ્ડિંગો હોય, અને મારા ગામમાં તો કંઈક આવો નજારો છે. તમે જુઓ, મારા ગામની આ પાળ, આ મોટું જબ્બર વૃક્ષનું ઝાડ અને વૃક્ષનો આ છાંયડો. અહીંયા નીચે તમે બેસો એટલે ખરેખર તમને તમારું બાળપણ યાદ આવી જાય. જેવા આપણે વૃક્ષ ઉપર ચડતા અને જેવા રમતા, એના તળાવની અંદર અમે નાહતા. ખરેખર તમને તમારું બાળપણ યાદ આવી જાય. મિત્રો, મેં આજે તમને મારા ગામના સુંદર તળાવની મુલાકાત કરાવી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.